પાટણના રાજપુર ગામમાં ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે પરંપરા અને આધુનિકતાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. અંદાજે 2500ની વસ્તી ધરાવતા આ ગામમાં છેલ્લા 450 વર્ષથી ચાલી આવતી હાથિયાના વધામણાની પરંપરા આજે પણ એટલી જ આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી. લેવા પાટીદાર તેમજ ઠાકોર અને હરિજન સમાજ સહિત સમસ્ત ગ્રામજનો સાથે મળીને આ ધાર્મિક ઉત્સવ મનાવ્યો હતો. રાજપુર ગામમાં બ્રહ્માણી માતાજીના મંદિરની સ્થાપના થઈ ત્યારથી જ દર ધૂળેટીએ હાથીઓ કાઢવાની પરંપરા છે. છેલ્લા 440 વર્ષથી આ હાથીઓ બળદની 4 જોડી જોડેલા ગાડામાં નીકળતો હતો, જેમાં ગામના નાના બાળકો બેસાડી આખા ગામમાં પ્રદક્ષિણા કરવામાં આવતી હતી. જો કે સમય બદલાતા અને ગામમાં બળદોની સંખ્યા ઓછી થતાં છેલ્લા 15 વર્ષથી આ પરંપરા ટ્રેક્ટર દ્વારા નિભાવવામાં આવે છે. આ વર્ષે પણ 4 ટ્રેક્ટરોને કાસ્ટ અને સુંદર શણગારથી સજાવીને હાથીઓ કાઢવામાં આવ્યો હતો. ધૂળેટીની સવારે બહુચર માતાના મંદિરે ગ્રામજનો ઉમટ્યા હતા, જ્યાં પરંપરાગત રીતે રાવણ દહનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. બપોરે 3 વાગ્યાથી ગામના લોકો ચોકમાં લોકમેળાવડાની રંગત જામી હતી, જેમાં આખું ગામ હર્ષોલ્લાસ સાથે જોડાયું હતું. સાંજે 4:30 કલાકે જ્યારે માતાજીનો હાથીઓ નીકળ્યો ત્યારે ગામની મહિલાઓએ ઠેર ઠેર મંગલ ગીતો સાથે હાથિયાના વધામણા પણ કર્યા હતા. મોઢેરાથી આવેલા નાયક બંધુઓએ ચાચર ચોકમાં પરંપરાગત ભૂંગળ વગાડીને વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. આમ રાજપુર ગામે પોતાની પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખીને સૌહાર્દપૂર્ણ રીતે ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી. ટ્રેક્ટરમાં સવાર થઈને નીકળેલા હાથિયાને જોવા માટે આજુબાજુના વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.